હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિત એજ્યુકેશન. હું છું મિતેશ સર. આજે ફરીથી ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયનું નવો એકમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 12નું અર્થશાસ્ત્રનું સૌપ્રથમ એકમ છે એકમ 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આવું જ એક ચેપ્ટર આપણે ધોરણ 11માં પણ ભણી ગયા છીએ કે જેની અંદર આલેખ શું છે, ક્યાં ઉપયોગ થાય છે, એનું મહત્વ શું છે અને આલેખ કેવી રીતે દોરી શકાય, આ બધી જ વસ્તુઓથી આપણે થોડા વાકેફ જ છીએ. તો એને જ તે આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ જોઈએ આપણે ચેપ્ટરની અંદર અભ્યાસના કયા કયા મુદ્દાઓ છે એનો સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસના જે કોઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા કરવાની છે કે કયા કયા મુદ્દાઓથી આપણે આગળ વધીશું. તો સૌપ્રથમ મુદ્દો છે આકૃતિ અને આલેખનો અર્થ, એટલે કે આકૃતિ શું છે અને આલેખ શું છે. આ બંનેનો અર્થ સ્પષ્ટ કરીશું અને બંને વચ્ચેનો તફાવત જોશું. ત્યારબાદ આવે છે આકૃતિના પ્રકારો, એટલે કે આકૃતિને કયા કયા પ્રકારોની અંદર વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદનો આપણો ટોપિક હશે આલેખના પ્રકારો, કે આલેખના કયા કયા પ્રકારો છે એ પાડવામાં આવે છે. અને ત્યારબાદનો અંતિમ ટોપિક હશે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ, એટલે અર્થશાસ્ત્રની અંદર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે. તો ચલો આપણા એકમની શરૂઆત કરીએ. સૌપ્રથમ જોશું આપણે આકૃતિ કોને કહેવામાં આવે છે. તો આકૃતિની જો વાત કરતા હોઈએ તો કોઈ પણ ચિત્ર છે એ આપણા મગજમાં તરત જ તે ઉપસી આવે. તો આ જ આકૃતિ, તો માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ. કોઈ પણ માહિતી છે જો આ માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે તો તે રજૂઆતને આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિ શું છે? તો તે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, એટલે કે જે માહિતીને સ્પષ્ટતાની જરૂર નથી, જે પોતે સ્વયં સ્પષ્ટ છે તેવી માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ દોરવા યોગ્ય સ્કેલ માપ જરૂરી છે, પરંતુ આ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. એટલે કે જો આકૃતિ દોરવી હોય તો આપણે યોગ્ય સ્કેલ માપ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ જરૂરી નથી કે એના માટે આપણને આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોય. એટલે કે જો આપણે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન નથી તેમ છતાં પણ આપણે બહુ સરળતાથી આકૃતિ છે એ દોરી શકીએ છીએ. તો આ બાબતો છે એ આકૃતિ માટેની સૌ અગત્યની બાબતો છે એ ગણી શકાય, કે એની માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત, ત્યારબાદ માહિતી છે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે અને યોગ્ય સ્કેલ માપ જરૂરી છે અને આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આગળ આપણે ચર્ચા કરીશું બીજો ટોપિક છે આપણો આલેખ. આલેખ એટલે શું? આલેખ કોને કહેવામાં આવે છે? તો માહિતીની આલેખ પત્ર પર રેખા કે વક્ર દ્વારા રજૂઆત એટલે આલેખ. એટલે કે કોઈ પણ માહિતી છે એની જો આલેખ પત્ર પર રેખા દ્વારા કે વક્ર દ્વારા જો રજૂઆત કરવામાં આવે તો એ રજૂઆતને આલેખ તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ ગયા કે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. અહીંયા માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખના એનું સ્વરૂપમાં તેની રજૂઆત છે એ કરવામાં આવે છે. અને આલેખ દોરવા ચોક્કસ સ્કેલ માપ અનિવાર્ય છે, તેમજ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. જે આપણે આકૃતિમાં જોઈ ગયા હતા, ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે પણ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. અહીંયા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન પણ જરૂરી બને છે. સામાન્ય રીતે ધોરણ 12ના પ્રશ્નપત્રમાં આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત છે એ પૂછાતો હોય છે. તો આ તફાવત, આ બંને પોઈન્ટ્સ આપણે વાંચી અને આ તફાવત છે આપણે જાતે તારવી અને તફાવત છે એ લખવાનો છે. આગળ વાત કરીશું આપણે આકૃતિના પ્રકારો. આકૃતિ કયા કયા પ્રકારની હોય છે? તો સૌપ્રથમ છે સમય આધારિત રેખાકૃતિ, નંબર 2 પર આવે છે સ્તંભ આકૃતિ અને નંબર 3 પણ આવે છે વૃત્તાંશ આકૃતિ. તો આકૃતિના આ 3 મુખ્ય પ્રકારો છે એ પાડવામાં આવે છે. સૌપ્રથમ છે સમય આધારિત રેખાકૃતિ, નંબર 2 સ્તંભ આકૃતિ અને નંબર 3 છે વૃત્તાંશ આકૃતિ. આ ત્રણેય આકૃતિઓનો વિશેષ પરિચય હવે પછીના આપણા આ જ લેક્ચરમાં આપણે મેળવીશું. અહીંયા અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખોનું શું મહત્વ છે એ આપણે સમજવાનું છે, જે ખૂબ જ જરૂરી છે. જો આપણને એનો મહત્વનો ખ્યાલ હશે તો જ તે અર્થશાસ્ત્રમાં તેનો આપણે વ્યવસ્થિત અને સારો ઉપયોગ છે એ કરી શકીશું. તો
સૌપ્રથમ પોઈન્ટ છે, અર્થશાસ્ત્રનો અભ્યાસ વધુ સરળ અને સ્પષ્ટ બને છે. કોના દ્વારા? તો આકૃતિ અને આલેખ દ્વારા. એટલે કે આકૃતિ અને આલેખ છે એ અર્થશાસ્ત્રના અભ્યાસને વધુ સરળ બનાવે છે અને આ અભ્યાસને ખૂબ જ સ્પષ્ટ બનાવે છે. તો આકૃતિ આલેખ એવી રીતે અર્થશાસ્ત્રને મદદ કરે છે. ત્યારબાદ છે, અર્થતંત્રમાં થતા ફેરફારોના વલણો સહેલાઈથી જાણી શકાય છે. એટલે કે આકૃતિઓ અને આલેખના મદદથી અર્થતંત્રમાં જે કાંઈ ફેરફારોના વલણો થાય છે, એટલે કે ભાવ વધારો થાય છે, ભાવ ઘટાડો થાય છે, ભાવ વધે છે તો શાના કારણે, ભાવ ઘટે છે તો શાના કારણે, ટેકનોલોજીનું શું પરિબળ છે, આ તમામ બાબતો ફેરફારના જે કોઈ વલણો છે, આ વલણો છે એ આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે. ત્યારબાદ છે, વિવિધ ક્ષેત્રોમાં થતા અર્થતંત્રના ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. આપણે ઘણા ક્ષેત્રો છે, ઉદ્યોગ ક્ષેત્ર, રોજગાર ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, આ તમામ ક્ષેત્રોમાં પણ અર્થતંત્રના જે કોઈ ફેરફારો થાય છે તે બધા જ ફેરફારો આકૃતિ અને આલેખની મદદથી ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. ત્યારબાદ છે, જુદા જુદા વર્ગો, ક્ષેત્રો કે સમયગાળા માટે આર્થિક પરિબળોને સરખામણી કરી શકાય છે. એટલે કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ અલગ પ્રકારના ક્ષેત્રો હોય કે કોઈ પણ સમયગાળા માટે આર્થિક જે કોઈ પરિબળો છે, આ બધા જ પરિબળોની સરખામણી છે એ આકૃતિ અને આલેખની મદદથી કરી શકાય છે. ત્યારબાદનો ટોપિક છે, સમય અને શક્તિની બચત દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જો આપણને આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનું ઊંડું જ્ઞાન નથી તો અર્થશાસ્ત્રની ઘણી બધી અઘરી બાબતો છે જે સમજવી મુશ્કેલ હોય છે. પણ જો આવી અઘરી બાબતોને આકૃતિ અને આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે તો સમય પણ બચે છે અને શક્તિ પણ બચે છે અને આવી અઘરી બાબતો છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અને અંતમાં છે, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો સરળતાથી સમજી શકાય છે. એટલે કે અર્થશાસ્ત્રમાં ઘણા બધા અટપટા અને અઘરા નિયમો હોય છે. આ બધા જ સિદ્ધાંતો ખૂબ જ સરળતાથી આકૃતિ અને આલેખની મદદથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને યાદ પણ રાખી શકીએ છીએ. આ પ્રશ્ન 2 માર્કમાં વારંવાર પૂછાતો હોય છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્વ સ્પષ્ટ કરો. તો આ પ્રશ્નની અંદર આપણે આ તમામ મુદ્દાઓ છે એ લખવાના થશે. ત્યારબાદનો આપણો ટોપિક આવે છે, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એટલે જ્યારે આકૃતિ અને આલેખ દોરવામાં આવે છે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. આ ટોપિક ખૂબ જ વ્યવસ્થિત સમજજો અને યાદ પણ રાખજો. કારણ કે ધોરણ 12ના વાર્ષિક પરીક્ષાના પેપરમાં તમારે અંતિમ વિભાગ ઈમાં 5 માર્કનો એક આલેખ દોરવા માટેનો પ્રશ્ન છે એ પૂછાતો હોય છે. તો આ પ્રશ્ન દ્વારા આ બધી જ બાબતો દ્વારા આપ આલેખ દોરવામાં ખૂબ જ સરળતા રહેશે. સૌપ્રથમ છે, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. એટલે કે કોઈ પણ આકૃતિ અને આલેખ ઘણી બધી રીતથી દોરી શકાતો હોય. તો આ બંને રીતોમાંથી કઈ રીત સરળ છે અને કઈ રીત છે એનો ઉપયોગ કરી અને આલેખ દોરવાનો છે એની આપણે પસંદગી કરવાની હોય છે. દાખલા તરીકે આપેલ આલેખ સાદી સ્તંભ આકૃતિ વાળો છે, પાસેની સ્તંભ આકૃતિ વાળો છે કે વિભાજિત સ્તંભ આકૃતિ વાળો છે કે પછી વર્તુળ આલેખમાં દોરવો વધારે સરળ પડશે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને આલેખની પસંદગી કરવાની હોય છે. નંબર 2 છે, માહિતીની રજૂઆતની સ્પષ્ટતા. એટલે આપણે કઈ માહિતી માટે આલેખ દોરી રહ્યા છો તે સ્પષ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. નંબર 3, સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપ એ આકૃતિ અને આલેખનું સૌથી અગત્યનું અંગ છે. આપણે જો નાના એકમો અથવા નાની રકમ આપેલી હોય તો નાનો સ્કેલ માપ જેવો કે 2 કે 5 આવો લઈ શકીએ, અને જો રકમ છે એ બહુ મોટા ગુણાંકમાં હોય તો 50 કે 100 આવો સ્કેલ માપ પસંદ કરી અને આલેખ છે એ દોરવાનું હોય છે. તો સ્કેલ માપની પસંદગી આલેખ દોરવા સમયે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ છે, બંને ધરી પર આકૃતિ અને આલેખની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી. દાખલા તરીકે આપણે જો આલેખ પત્ર જોઈએ તો એક આપણે આડી ધરી દોરીએ છીએ અને બીજી ઊભી ધરી. આડી ધરીને એક્સ ધરી કહીએ છીએ અને ઊભી ધરીને વાય ધરી પર. તો આપણે આડી ધરી પર શું દર્શાવી રહ્યા છો અને ઊભી ધરી પર શું દર્શાવી રહ્યા છો તે માહિતી છે એ સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. ત્યારબાદ છે, માહિતીનો સ્ત્રોત. એટલે કે આપેલ માહિતી ક્યાંથી લેવામાં આવેલી છે,
કઈ બુકમાંથી લેવામાં આવે છે અથવા કયા આર્ટિકલમાંથી લેવામાં આવી છે, તો તે કઈ માહિતી છે એ ક્યાંથી મળેલ છે તે અંગેનો સ્ત્રોત લખવો, જેથી માહિતીની વિશ્વસનીયતા છે એની અંદર વધારો થઈ શકે. ત્યારબાદ છે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાકીય સાધનોની વિગત દર્શાવી, એટલે કે આ માહિતી સ્પષ્ટ કરવા માટે કયા કયા આંકડાકીય સાધનોનો ઉપયોગ થયો છે તે તમામ સાધનોની વિગત છે એ દર્શાવી, જેથી જે કોઈ માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ છે તેને બીજાને પણ સરળતાથી સમજાવી શકાય. તો આ તમામ બાબતો યાદ રાખવાની છે અને આલેખ કે આકૃતિ જ્યારે પણ દોરીએ ત્યારે આ તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાનું છે, જેથી આપણને આકૃતિ કે આલેખમાં કોઈ દિવસ કોઈ પણ જાતનો પ્રશ્ન છે એ ન રહે અને સરળતાથી આપણે આકૃતિ છે તે દોરી શકીએ. આપણા ટોપિકને આગળ વધારીએ. હવે અહીં જોઈ શકાય છે આપણે જે 3 પ્રકારો જોયા એના ઉદાહરણો અહીંયા આપેલા છે. સમય આધારિત રેખાકૃતિ, તો ડોટ્સ એટલે કે પોઈન્ટ્સ ડોટ ડોટ બતાવી અને એક રેખા છે એ તૈયાર કરવામાં આવેલી છે, તો તેને સમય આધારિત રેખાકૃતિ કહેવામાં આવે છે. નંબર 2 છે સ્તંભ આકૃતિ. સૌ પ્રથમ આપણે જોશો એ છે સાદી સ્તંભ આકૃતિ. બીજી છે એમાં પણ સ્તંભ જ દોરેલા છે પણ એ પાસેની સ્તંભ આકૃતિ છે. અને ત્રીજી છે એમાં પણ સ્તંભ જ છે પણ તે વિભાજિત સ્તંભ આકૃતિનું ઉદાહરણ છે. ત્યારબાદ છે વૃત્તાંશ આકૃતિ, જે વર્તુળમાં દોરવામાં આવે છે. આ ત્રણેય ઉદાહરણો આપણે આગળ જે જોઈ ગયા આકૃતિ આલેખના પ્રકારો, એનો તે આકૃતિના પ્રકારોના 3 ભાગના ઉદાહરણો છે, જેથી આપ સરળતાથી સમજી શકો. ત્યારબાદનો આપણો ટોપિક છે સમય આધારિત રેખા આકૃતિ. હવે એને આપણે વિગતવાર સમજીશું. તો સમય આધારિત રેખાકૃતિ કોને કહે છે? તો રેખાકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. એટલે કે આ રેખાકૃતિ છે એ શું દર્શાવે છે? તો 2 ચલ એટલે કે 2 અલગ અલગ ચલ, દાખલા તરીકે વર્ષ અને વર્ષ દરમિયાન શિક્ષણનું પ્રમાણ. તો આ 2 અલગ અલગ ચલ એ બંને વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. એટલે કે બંને વચ્ચે શું સંબંધ છે, કેવો સંબંધ છે અને તેનો ઢાળ કેવો છે એ દર્શાવે છે. ત્યારબાદ છે રેખાકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી પર અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવે છે. એટલે કે ટૂંકા શબ્દોમાં કહીએ તો સ્વતંત્ર ચલ એટલે કે ગુણાત્મક માહિતી x ધરી પર દર્શાવવામાં આવે છે અને પરતંત્ર ચલ એટલે કે જે માહિતી આંકડામાં આપવાની હોય છે તે પરતંત્ર ચલ y ધરી પર દર્શાવવામાં આવે છે. જેમ કે માંગ રેખા, પુરવઠા રેખા, સાક્ષરતાનો દર, આ બધી જ રેખાઓ છે જે આપણને સમય આધારિત રેખા આકૃતિની વાત કરે છે. ત્યારબાદનો ટોપિક છે સ્તંભ આકૃતિ. તો આપણે પ્રથમ રેખા આકૃતિ જોઈ ગયા સમય આધારિત. હવે છે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ કોને કહેવામાં આવે છે? તો સ્તંભ આકૃતિ એટલે તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ સ્તંભ આકૃતિ છે. શબ્દ બહુ ક્લિયર કહે છે કે સ્તંભ દ્વારા રજૂ થતી આકૃતિ. તો કોઈ પણ વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે કાં તો ઊભા સ્તંભ દોરવામાં આવે અથવા તો આડા સ્તંભ દોરીને જે આકૃતિ તૈયાર થાય તેને સ્તંભાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્તંભાકૃતિમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે અને તેની ઊંચાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે. એટલે કે સ્તંભ કેટલો પહોળો રહેશે, દાખલા તરીકે 1 સેન્ટીમીટર, તો દરેક સ્તંભની પહોળાઈ 1 સેન્ટીમીટર જેટલી જ રહેશે, પણ તેની ઊંચાઈ છે એ માહિતીનું જે પ્રમાણ આપેલું હોય છે આ પ્રમાણના આધારે લેવામાં આવે છે. ત્યારબાદ છે સ્તંભ આકૃતિના પ્રકારો. એટલે કે સ્તંભ આકૃતિના 3 મુખ્ય પ્રકાર પાડવામાં આવે છે. એમાં સૌ પ્રથમ છે સાદી સ્તંભ આકૃતિ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં એક જ ચલ આપેલું હોય કે જેમાં ફેરફાર થતો હોય. દાખલા તરીકે કોઈ એક વસ્તુનું એપ્રિલ મહિનાની અંદર વેચાણ, તો આવું જ્યારે આપેલું હોય, આમાં એક જ ચલ આપેલો છે, તો આ ચલ માટે એક જ લક્ષણ હોવાથી સાદી સ્તંભ આકૃતિ છે એ દોરવામાં આવે છે. ત્યારબાદ છે પાસેની સ્તંભ આકૃતિ. તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય
ત્યારે દોરવામાં આવે છે. તો જ્યારે એક કરતાં વધુ ચલ આપેલા હોય અને બધા જ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે સામાન્ય રીતે પાસેની સ્તંભ આકૃતિ છે એ દોરવામાં આવે છે, જેમાં એક જ વર્ષના જો 3 ચલ આપેલા હોય તો એક જ વર્ષ પર 3 ચલની અલગ અલગ કિંમત એક સાથે બાજુના સ્તંભ દ્વારા દર્શાવાય છે. તેથી તેને પાસેની સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને નંબર 3 પર છે વિભાજિત સ્તંભ આકૃતિ. તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કુલ માહિતી અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. એટલે જ્યારે કુલ માહિતી આપેલી હોય ત્યારે વિભાજિત એટલે કે એક જ સ્તંભ દોરી અને એક જ સ્તંભને જ તે અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી અને એને અલગ અલગ શેડ આપી અને આવી આકૃતિ છે એ દોરવામાં આવે છે. તો આમ સ્તંભ આકૃતિના મુખ્ય 3 પ્રકારો છે: સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. આ ટોપિક આપણા આલેખ દોરવા માટે થઈ અને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આને વ્યવસ્થિત સમજી અને યાદ રાખવું. હવે જોશું ઉદાહરણ સ્તંભ આકૃતિનું. સૌપ્રથમ આપણે જેમ વાત કરી હતી સાદી સ્તંભ આકૃતિ. તો જો અહીંયા ફક્ત એક જ ચલનું લક્ષણ આપેલું છે તો મહિનો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચોકલેટના બોક્સનું વેચાણ, ત્યારબાદ માર્ચ એપ્રિલની અંદર ચોકલેટનું બોક્સનું વેચાણ. તો આ સાદી સ્તંભ આકૃતિ છે. ત્યારબાદ જોઈ શકાય છે બાજુમાં તો જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર તો અહીંયા જો 3 ચલો આપેલા છે: નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. તો 3 ચલો અલગ અલગ એક જ તે મહિનાની અંદર આપેલા છે. તો આવા સમયે પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ છે એ થતો હોય છે. અને ત્યારબાદ ત્રીજું છે વેચાણ છે, પણ શેમાં આપેલું છે તો કે ગ્રામીણમાં અને શહેરમાં. એટલે કે કુલ વેચાણ આપેલું છે આટલું ગ્રામ્ય અને આટલું શહેરમાં. એટલે કે અલગ અલગ ચોકલેટ નથી, ચોકલેટ તો એક જ છે પણ એને વિભાજિત કરવામાં આવેલ છે. તો એક જ સ્તંભ છે એને 2 અલગ શેડ દ્વારા છે એ વિભાજન કરી અને દર્શાવવામાં આવેલ છે, જેને વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એટલે આપણે જ્યારે સ્તંભ આકૃતિ દોરીશું ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખીશું. તો સૌપ્રથમ જોઈએ, દરેક સ્તંભને પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે. આપણે અગાઉ પણ વાત કરી કે સ્તંભની પહોળાઈ જો તમે 1 સેન્ટીમીટર લીધેલી છે તો દરેક સ્તંભની પહોળાઈ 1 સેન્ટીમીટર જેટલી જ લેવામાં આવશે. ત્યારબાદ છે ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય એટલું જ અંતર પ્રત્યેક 2 સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. એટલે કે જો તમે ગ્રાફ પેપરમાં દોરો છો, ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન 0 થી તમે એક ગ્રાફનો બોક્સ છોડેલું છે તો તમામ ગ્રાફના સ્તંભ દોરતી વખતે એક બોક્સ છે એ છોડવામાં આવશે. નંબર 3, પ્રત્યેક સ્તંભ x ધરી પર દોરવામાં આવે છે. એટલે સ્તંભ હંમેશા x ધરીથી ઉપર x ધરી પર દોરી અને ઉપર તરફ એટલે કે y ધરી તરફ જાય એવી રીતે છે સ્તંભ દોરવામાં આવે છે. ત્યારબાદ છે સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. એટલે આપણને જે માહિતી આપેલી હોય એ માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. અગાઉ આપણે જોઈ ગયા જાન્યુઆરી ફેબ્રુઆરી, તો સૌપ્રથમ આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી, ત્યારબાદ માર્ચ એપ્રિલ. તો આવી રીતે જે માહિતી ક્રમમાં આપેલી છે એ જ ક્રમમાં સ્તંભો છે એ દોરવાના થશે. આગળ જોશું આપણે વૃતાંશ આકૃતિ કે વૃતાંશ આકૃતિ કોને કહેવામાં આવે છે. તો કુલ માહિતીના પેટા ભાગોને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે. એટલે કુલ આપેલ માહિતી એના પેટા વિભાગોને ક્યાં દર્શાવવાના છે તો કે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે. સામાન્ય રીતે વૃતાંશ એટલે વર્તુળ, એનો મતલબ વૃતાંશ આકૃતિ એટલે વર્તુળમાં દોરવામાં આવતી આકૃતિ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. તો કોઈ પણ આપેલ એકમનો અથવા આપેલ માહિતીનું જો આપણે વૃતાંશ શોધવો હોય કે કેટલા અંશમાં એ દોરવાનું છે તો એના માટેનું સૂત્ર છે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ.
વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, એટલે જો વૃતાંશ આકૃતિ દોરીએ છીએ તો તે બાબતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો વર્તુળનું કુલ ક્ષેત્રફળ 360 અંશ છે, તેથી કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. વર્તુળનું કુલ ક્ષેત્રફળ આપણે ધોરણ 8, 9, 10 ની અંદર અભ્યાસ કરી ગયા છીએ કે વર્તુળનું કુલ ક્ષેત્રફળ હંમેશા 360 અંશ હોય છે, તેથી કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. માહિતીના પ્રત્યેક પેટા વિભાગ માટે વૃતાંશ શોધવામાં આવે છે, એટલે જે કોઈ પેટા વિભાગ અલગ અલગ આપેલા હોય તેના માટે વૃતાંશ શોધવામાં આવે છે. બધા પેટા વિભાગોના વૃતાંશનો સરવાળો 360 અંશ થવો જોઈએ. અને વૃતાંશ કેવી રીતે શોધવું એ આપણે અગાઉ ઉપરના સૂત્રમાં ભણી ગયા કે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી બે વૃતાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં દોરવામાં આવે છે. એટલે કે જો બે સમયગાળા કે પ્રદેશની સરખામણી માટે કુલ મૂલ્યની જો વાત કરતા હોય તો આ સમયે ધ્યાન રાખવાનું છે કે બે વર્તુળ દોરી એના આધારે દોરી બે વૃતાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં દોરવામાં આવે છે. આપણાથી આ ભૂલ ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણો પછીનો ટોપિક છે આલેખના પ્રકારો. અર્થશાસ્ત્રમાં આલેખો પણ અવારનવાર વપરાતા હોય છે. આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકારો નીચે મુજબ છે એ પાડવામાં આવે છે. તો સૌપ્રથમ છે સામયિક શ્રેણીના આલેખ. ત્યારબાદ નંબર 2 આવે છે સતત આવૃત્તિ વિતરણના આલેખ, જેના પેટા પ્રકારો પાડવામાં આવે છે સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચયી આવૃત્તિ બહુકોણ વગેરે. અને અંતમાં આવે છે લોગ આધારિત આલેખ. તો આલેખના આ પ્રકારોનો પ્રશ્ન સામાન્ય રીતે એક્ઝામમાં 2 માર્ક માટે પૂછાતો હોય છે અને એમાં પણ સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. જો આપણે એની વાત કરીએ તો વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિના ચક્રોમાં ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના નિયમિત અથવા અનિયમિત પરિવર્તનો જોવા મળે છે. આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળોના વલણો શોધવામાં આવે છે અને સમયને આધારે લઈને જ્યારે આવા વલણોના આલેખો દોરવામાં આવે તો સામયિક શ્રેણીના આલેખો તરીકે ઓળખાય છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર અને ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં તમને આવા આલેખો છે જેનું નામ છે સામયિક શ્રેણી. એમાં તમારે ભાર લેવામાં આવશે અને જે આલેખો રજૂ થાય છે એ સામયિક શ્રેણીના આલેખ છે. અને આલેખના અન્ય પ્રકારો આપણા અભ્યાસક્રમમાં ન હોવાથી આપણે આ પ્રકરણમાં એ અંગેની કોઈ ચર્ચા કરતા નથી.